આપે ગઈકાલે સૂચન કર્યું હતું, સલીમભાઈને પણ કર્યું હતું, અને હવે આપણે અહીંયા છે કેવી રીતે કે એક બાજુ સંસારીઓ, એક બાજુ ત્યાગી લિંગ, એક બાજુ સંસારી, બે, અને બંને પક્ષે એટલે ચતુર્વિધ થઈ ગયું. સીધી વાત છે. ચતુર્વિધ નો બૃહદ અર્થ તો ખરો આવો છે સાહેબ, મને તો આવો સમજાય, ઋષભદેવ દાદાના સમયમાં સર્વપ્રથમ એ ચતુર્વિધ સંઘ હતો ત્યારે આ જ પ્રકારે તે વખત કોઈ ભેદ ન મળે પ્રમાણ, પણ પછી ભેદ વસ્તુ જુદી છે, એ તો કાળક્રમ છે. પરંતુ ચતુર્વિધ સંઘની પવિત્રતા અને સંઘ અને શબ્દ અને એની પવિત્રતા તે સમજવા માટે અને વીર શાસન આ વાત સમજવાની છે. એમાં વ્યક્તિ આવતી જ નથી. વીર શાસન છે. શાસન ક્યારે પ્રકાશિત થાય? પ્રભાવના સ્વરૂપે, કે જે ધર્મ પ્રધાન પુરુષોથી એ શાસન આખું કોઈના પર પ્રભાવ પાડ્યા વગર ધર્મ શાસન પ્રભાવિત થાય. શું કહ્યું? કોઈના પર પ્રભાવ પાડ્યા વગર, શું કહ્યું? એટલે પછી કોઈના પ્રભાવમાં હોય પણ નહીં. એટલે એ પ્રભાવ એવી રીતે શાસનના પ્રભાવ સિવાય બીજો પ્રભાવ રહેવાનો જ નથી ત્યાં. કવિરાજ સાહેબ શું કહેશે? અને જે શાસનનો પ્રભાવ છે એ સર્વનો પ્રભાવ છે. પછી બેન ક્યાં રહ્યો? બતાવો. હોય તો બતાવો. સાચું એવું નથી કહેતો કે તમારે કેવું બોલું, આ કેવું જ પડે. સાચું છે એટલે કહેવાનું, એટલે આ કહેવાનું. સારું આવું છે. શું કરીએ તારે? દાદા પાસે હું તો કવિરાજ આટલું શીખેલો કે એક નંબરની ફાઇલ અને એનો સંયોગ અને યોગ એટલો અદ્ભુત છે કે 6 અબજની વસ્તી કઈ વિષાદમાં નથી. એક નંબરની ફાઇલના એક નંબરની ફાઇલ અદ્ભુત છે. કઈ નથી એ વસ્તુ. બસ એની આગળ મજા કરીએ છીએ. અમે એ જ મજા કર્યા કરી. સાચું કહું તો કેવા કેવા સ્વરૂપે જાણી, અનુભવી, માણી. એની થાપડો થઈ સારી લાગી. હાલ પેલું બી સારો લાગ્યો, બધું સારું લાગ્યું. શું સારું લાગવા છે? શું વાત કરે છે? એટલે આ થોડી વાત કરી દઈએ આપણે. અમારે કાલે વાત થઈ હતી. કવિરાજ કાંતિભાઈ સાહેબ સંગપતિ અને ત્યાં અંદર વાત થઈ હતી. નરસુખભાઈ સાહેબ આવ્યા છે કે સારું. આપણે અમે ટૂંકમાં એક બધા મહાત્માઓ છે અને આ હોલ ચાલુ થાય છે. મારા સાહેબ દાદાની ભાવના હતી કે આ કીર્તન કેન્દ્રમાં જય સચ્ચિદાનંદ સંઘને જે આ કુદરતી મળવાનું છે ત્યાં એક અદ્ભુત એવી વ્યવસ્થા થાય કે તમે મહાત્માઓ જેમને પાસે નિમિત્ત આવે. રસિકભાઈ સાહેબ છે કે ક્યાં ગયા?
નારેચંદ્ર, તો એ નિમિત્ત બનો કે પ્રતિ વર્ષ કોલેજમાંથી સ્નાતક અને બધી વિદ્યાઓ, ડિગ્રીઓ, ઉપાધિઓ, મોટી ઉપાધિઓ બધું લઈને નીકળનારા હોય વિદ્યાર્થીઓ, એ બધા સાથે સાથે આપણું આ અક્રમ વિજ્ઞાન વિશે જે પોતા માટેનું, પોતાનું, પોતા વડે, પોતાથી, પોતા સ્વરૂપ, પોતાનું કાયમનું વિજ્ઞાન છે. એમાં કોઈનું એક બીજાને એકબીજા પણ કરાવે એવું છે જ નહીં. એવું સુંદર વિજ્ઞાન છે. અને આવું સુંદર તમે લોકો કોલેજના શિક્ષકો લઈને બહાર પડો છો, તો સાથે સાથે આ લઈને પડશો તો તમારો વ્યવહાર બહુ સુંદર જશે, ઘણો સુંદર જશે. અને વ્યવહાર સુંદર જશે તો તમારું જીવન એક બહુ સુંદર જીવન બની જશે. તમે જે ઘરોમાં હશો એ ઘર બહુ સુંદર સંસ્કારી મંદિર સમૂહ બહુ સારું થશે. અને તમે એવા જીવંત સ્વરૂપે હશો બધે, તો મંદિરોમાં જશો, ગમે ત્યાં જશો, સ્થાનકોમાં, તીર્થોમાં, ગમે ત્યાં એ ગાસ્તા સારા થશે, બધું થશે જ્યાં જ્યાં ફરશો ત્યાં. એટલે એવા 200 થી 300 તૈયાર થાય તો સારું, એવું દાદા ભગવાનની ભાવના હતી. તો શું કરીશું કવિરાજ? હવે આ કાલથી કંઈક આપણે આ ચાલુ થાય એવું લક્ષણ દેખાયું મને. તો હવે આ ચાલુ આપણે નિયમિત ધોરણે થાય એવું રાખીશું. આપને બધાને શું લાગે છે? કોઈ અવાજ ના આવ્યો? અવાજ તમારો બધા કે છે સાચું? તો આપણે ત્યાં આપણા વાલા સરીબેન બેઠા છે. સરીબેન બહુ ઉપકાર કર્યો છે સંઘ ઉપર, ઉપકાર કર્યો છે. હવે આપણે ત્યાં શનિવારે, પ્રત્યેક શનિવારે સત્સંગ થાય છે. કયો સમય છે? 4 થી 8. સારું, 7:30 એટલે પછી આટોપવાનું હોય, ત્યાંથી આરતી બધું કરીને આટોપી લેવાય છે. એટલે બધા પરમાર્થ બધું થાય, પ્રસાદ લેવાય, આરતી બધું થાય. બરોબર છે, રાઈટ છે. એ સુંદર વ્યવસ્થા ચાલ્યા જ કરે છે. સરુબેને ત્યાં એક મહારાજની ટીમ તૈયાર સુંદર થઈ ગઈ છે. મહાત્માઓમાં કાંતિભાઈ સાહેબને કશું જોવું જ ના પડે. કાંતિભાઈ ખાલી જુએ છે ત્યારે તૈયાર થઈ ગયું છે. સખીદા અમારા એ બધા ટીમ બધી તૈયાર. ચલો સખીદા ટીમ હું સરસ કરે, ગોઠવી જાય બધું સુંદર. તો એવું દર શનિવાર થાય છે. તો સૂચન સાધારણ આવ્યું. તો હવે અહીંયા શરૂ થાય છે. તો આપણે હવે આવું સુંદર સ્કૂલનું વાતાવરણ થયું છે. તો સ્કૂલ રહે જ ના યાર, અડધું ત્યાં વેચે ને અડધું અહીં વેચે. સબીરબેન કહે છે બહુ સરસ. તો 2 દાડા ત્યાં, 2 દાડા અહીંયા, 2 શનિવાર એટલે એક શનિવાર ત્યાં ને બીજો અહીંયા ઓલ્ટરનેટ. બધાને મંજૂર કે નહીં? હે બસ ઓલ્ટરનેટ શનિવાર ચાલે સાહેબ? તો આ મહિનાના એટલે ફેબ્રુઆરીમાં હવે શનિવાર આવશે. 18મીના શનિવારથી અહીંયા આપણે ભેગા થઈશું. આજે થયા છીએ એટલે હવે પછીનો શનિવાર તો ત્યાં 18મીનો શનિ રવિવાર એક આવશે. અને એટલે આ મહિનામાં એક મળશે ને અત્યારે મળી ગયો ને પછીનો એક મળ્યા જ કરશે ઓલ્ટરનેટલી. બરોબર છે? એમ ચાલ્યા કરશે. અને એ સમય આપણો 4 થી 8નો રાખો કે 3:30 થી 7:30 રાખો. તમને અનુકૂળ હોય તે રાખજો. અહીંયા આવવું બનતો
શું રાખવો છે કહો? 4 થી 6.5 રાખવો છે. 6.5 એટલે પરમાર્થના 7 થાય છે જ. બરોબર કરી વાત છે? બરોબર છે? બરોબર છે? 4 થી 6.5 ઓછો નહીં પડે ને? હા, કારણ કે તમે કલાક તો કીર્તન મુક્તિ તમે કહો છો, એક ગુણસ્ટાર તો કરો છો ને, અને પછી સત્સંગ વાંચન આ તે એટલું કરીએ છીએ. તો શરૂઆતના 6 મહિના અમે 4 થી 9 સુધી બી રાખ્યું છે. અહીંયા જેટલું 3 થી 8, 8:30, 9 સુધી રાખ્યું છે. શું કહ્યું? પર્યુષણ વખતે અહીંયા 3 થી 8:30 સુધી બી રાખેલું છે. એ તો સમય તો આપણે આ વ્યવસ્થા કેવી છે? ફ્લેક્સિબલ છે, સમય અનુસાર, બધાને અનુકૂળ, સંજોગો અનુસાર છે. પણ આ તો સામાન્ય પડે. એટલે શનિવારનો દિવસ હોય છે અડધો, અને 3:30 થી રાખ્યો હોય તો 3:30 થી 4:30 કીર્તન ભક્તિ એવું થઈ જાય, પછી 4:30 થી 6:30 2 કલાક સારો સમય મળે. એટલા માટે 3:30 કહ્યું છે. એમ રાખો, ચાલશે? તો પછી 5 થી 7 સત્સંગ અને 7 વાગે બધાએ પછી પ્રસાદી માટે. બરોબર છે? ચાલે? બરોબર છે ને કવિરાજ? ઠીક છે. હા, ના રાખવાનું ના. બધાને જુઓ, પ્રસાદની બાબત એ વાત કરીએ આપણે. પ્રસાદની બાબતમાં એવું છે ને, શનિવારે બધા આવે, રવિવારનો દિવસ મળે છે ઘરમાં બધાને, એ તો પછી તો બધા ઘરે બધા સારી રીતે હોય છે જ. પણ છતાં પણ પ્રસાદ એટલે અહીંયા બીજી વ્યવસ્થા નથી આપણી પાસે. અને અહીંયા સ્વચ્છતા જાળવવાની ખાસ કાળજી રાખજો. બધા જ મહાત્માઓ સ્વચ્છતા ખાસ જાળવજો. નીચે પાણીના પીવાની વ્યવસ્થા છે એ પણ જાળવજો. સ્વચ્છતા બહુ જાળવજો. એટલું બધા જ આપણે એકબીજાને કહેતા રહેવાનું અને જોતા રહેવાનું. બરોબર છે? નીચે સાચવો, વાપરો બધું. તો પણ જતી વખતે બધું સ્વચ્છ હોય, એ 1-2 આપણા જે વ્યવસ્થામાં એમનું ફરજ બની રહે જોજો. આટલું કરજો, નક્કી કરજો. એ બનાવવું પડશે તંત્ર પર, એ ગોઠવણી કરી શકાય. હવે એ પ્રસાદની વાત રહી. એ પ્રસાદમાં આપણે પડીકા જ હોય, બીજું થોડું વસ્તુ. એટલે પછી કઈ બગડવા કે કરવાનું ના હોય. ફક્ત એ કલેક્શન કરી એક જગ્યાએ મૂકી અને આખું જે હોય તે જેવી રીતે પેલી પ્લાસ્ટિકનો મોટો થેલો આવે છે ને, એ થેલો પછી અહીંયા આગળ જે હોય વ્યવસ્થા ત્યાં આપણે મૂકી દેવાની વ્યવસ્થા હોય. ચાલે કે ના ચાલે? આવડા થેલા હોય છે, એ તો ઉચકી જવાય. આપણે તો બધી વ્યવસ્થા હોય. જતા એક જે ઉચકી ત્યાં હોય છે ને, ચાલે સાહેબ કવિરાજ? બરોબર છે ને? મોટો પેલો હોય છે પ્લાસ્ટિકનો, સારામાં સારો એ રસ્તો. હા, બરોબર છે? આટલું કરજો તમે, અને સારું વ્યવસ્થિત મુકાવજો ને તો બધી જુદી જુદી વસ્તુ થાય. તો આ બસ આ સદર. બીજી વાત, આ એક શનિવારના સત્સંગની વાત કરી આપણે કવિરાજ. બીજી વાત એ સિવાય રવિવારે પણ અને ગુરુવારે આપણે સ્કૂલમાં 4 ગુરુવાર તો સ્કૂલમાં થાય છે. એ તો જે જઈ શકે છે, જેમનો ભાવ હોય છે, ચાલુ દિવસ હોય છે, એટલે જે જાય તે ભલે જાય. જેમને જઈ શકે એવા હોય તે સ્કૂલમાં હોય છે, કવિરાજ પણ જાય છે, મહાત્માઓ હોય છે, આપતા પુત્રો એ તો છે ત્યાંનો. એ સિવાય રવિવારે પછી રાખવું હોય તો મહાત્માઓ તો નહીં આવે, કારણ કે બીજા બધા બીજું બધું કામકાજ હોય, ના ઘણા ઓછા ફાવે. પરંતુ રવિવારે જે નિમિત્તે કરીને દાદા ભગવાનનો જે આ વિદ્યાર્થીઓ માટેનું હતું, એના માટે વાત છે. એમને માટે એક આયોજન એ કરે બધા. એ તો અમુક જ હોય, બધા ના હોય. એ બધા મહાત્માઓનું એમાં આવતું નથી. એટલે જે લોકો એમાં સંડોવાયા હશે, એમનો જે વડીલ અમુક વર્ગ હોય, કવિરાજ હોય, આપતા પુત્રો હોય, થોડા વડીલો હોય, જે એ બધાને એ લાભ આપી શકે એ પ્રમાણે છે. સમજાયું? એ બહેનોમાં પણ એક થોડો હશે. એ બધું થશે. એ કંઈક ગોઠવાશે, એનું આખું માળખું ગોઠવાશે કવિરાજ. હવે એમાં એક સૂચન તેમનું બરોબર છે. એમાં અમીન સાહેબ આપણા બહુ વડીલ છે, G.S. શાહ સાહેબ સકલ સંપત્તિ, આ બે બહુ છે,
અને આપણા સરયુબેન છે મુખ્ય, એમનો અનુભવ છે, એમના સ્કૂલના આપણા બેન રશ્મિબેન છે, પેલા રંજીબેન એ આવશે, પ્રસંગોપાત કંઈક એ થોડું એમનું જાણવા મળશે. આ બધા બીજા બધા પણ કોઈ એ જાણવા મળે થોડું આપણને. પરંતુ આના બધા માટે આપણે કઈ લાઈન ઉપર લેવું, જેવી રીતે અભ્યાસક્રમનો સિલેબસ હોય છે, તો કવિરાજીએ કહ્યું કે ગોઠવણી આ વાત આગળ પણ નીકળેલી છે, અને નીકળેલી હતી એટલે પછી એનું કંઈક આગળ વધ્યું નહીં. અને આગળ અહીંયા થયું હતું તે પહેલાં હતું, પણ પહેલાં તો વ્યવસ્થા જ નથી, કશું નહોતું. એટલે આપણે તો વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાં. એક પળ ગઈ પળ મળ્યા પરથી પળ એ જ છે કવિરાજ, કે બીજું કઈ. એટલે એ વાત બરોબર છે, એના માટે હું સૂચન કરું છું. મંદિરમાં હાજર છે તો આજે કઈ તારીખ થઈ? કાલે કઈ તારીખ થશે? પરમ દિવસે વડોદરા જવાના ને સરીબેન કઈ તારીખે આવવાના સુરતે? તો 4 તારીખ ને 8 તારીખ કેટલું છેટું છે? એટલા છેટામાં મંડપમાં અમને રજા આપશે ઘરે જઈને કરવાની? એક આ કારણે સાથી હું કહું તમને, કારણ કે એ સાંભળી તો લો. 250 છોકરાઓ જોડે આવે છે, 250 છોકરાઓ જોડે. જો અમીન સાહેબ ત્યાં છે વડીલ, કવિરાજને હું વિનંતી કરું આવી જાઓ, આપતા પુત્રોને કહું આવી જાઓ, જે નિમિત્ત છે. મુંબઈના ક્ષેત્ર તો ખાસ શિક્ષકમાં જેનું હોય અમુક તો આવો જ બરોબર. શાહ સાહેબને કહીએ બે મુખ્ય તો આવી જવાના ખરું, અમુક મુખ્ય, અને કંઈક થોડીક વિચારણા કરી લેવાય. આ દ્રષ્ટિથી હું કહું છું. તો ત્યાં આગળ માળખું થઈ જશે તૈયાર. તમે કહો તો 8મી તો નહીં, પણ 9મી આવી જશે. સવારમાં આવી જશે, ટ્રેનમાં, સવારની ટ્રેનમાં આવી જશે. બધી તૈયાર થશે તમારે. આપણે શાહ સાહેબ ને બધા વડીલો બેઠા આવીશું તો ચાલે? કવિરાજ આવી શકશો? ના કહેવાય ને. આ તો સંજોગ છે. આ ભેગા થવું, આ એ વિખરી તો જલ્દી જવાય છે, એમાં વાની પણ ભેગા નથી થવાતું. આ તકલીફ છે. રસિકભાઈ સાહેબ, આપનાથી અવાજ છે? ના, પણ નીકળાય છે? નથી નીકળાતો. રવા દો ના, બહુ હવે ઘણી ઉંમર છે. ચાલો જુઓ, તમે વિચારજો. પણ અમે તો આવશું જાઓ, અને શાહ સાહેબને તો કહીશું. પણ એ 10 ને 10 તારીખ રાખશું આપણે, કારણ કે 9મી એ અમારે વડોદરા જિલ્લો અને પંચમહાલ જિલ્લાના બેંક ઓફ બરોડાના બધા ઓફિસરો ભેગા થઈને ખાસ અમને કેટલા 1 મહિના આગળથી કહી રાખેલું છે, અને એ લોકોને ખાસ વાત કરવી છે. અને એમને બહુ ઇન્ટરેસ્ટ પડ્યો છે દાદાની આ વાતમાં કે વેપારમાં ધર્મ હોવો ઘટે, પણ ધર્મમાં વેપાર ના હોય. એટલે વેપારમાં ધર્મ હોવો ઘટે એ આ બેંકમાં અમારે કેવી રીતે? બેંક થોડો વેપાર છે, પહેલો વેપાર કેમ નહીં? બેંક તો મોટા મોટો વેપાર તમારો. એટલે એ રીતે અમારે બધી વાત કરવાની છે. બેંક ઓફ બરોડા મોટા મોટા સાહેબો બધા ભેગા થવાના, એમને ગમ્યું છે આ વાત. સમજાય ને? વેપારમાં ધર્મ જોઈશે. વ્યક્તિ માત્રનું જીવન સરખું થઈ જાય, સમતળ. કેવું? ખાડા ટેકરા વગરનું. તો સારું કે ખોટું? હે, એમાં શું સારું? ખાડા ટેકરા વગરનું એક સીધું સપાટ રહે. સમજણ. વેપારમાં ધર્મ શું હે
તમે આવશો સુરત? કંઈક સૂચન કરશો? સોનીબેનની અનુજ્ઞા લેજો, બાળકો એલાવ કરે તો. 250 બાળક છે. ચાલો બસ આટલી વાત હતી. ચાલો કરી હવે ચલાવવાનું આપણું બધું. હવે આ 2-3 કાગળો છે લઈ લઈએ અને ગઈકાલના પેલા લઈ લઈએ 2 કાગળ. એમાં સીતાબેન ઘાટકોપર કોણ છે? સીતાબેન આયા છે આજે? એ નથી આવ્યા નહીં? નથી આવ્યા? આજે આવ્યા નથી. એમનું ઘાટકોપરનું કોઈ છે? તમે છો? આજે આ વાત કરીએ છીએ એમની. થોડી વાત તમે સમજાવી દેજો. એ બહુ અઘરી નથી, વાત કરી લઈએ. જુઓ, એમને શું પૂછ્યું છે? સત કોટીએ પ્રણામ. પૂજ્ય કૃપાળુદેવે કહ્યું છે કે એક સત્પુરુષને શોધીને એમના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દૈવત પૂજ્યા. જ્યારે પૂજ્ય દાદાજી ચોથી આપતાવાણીમાં કહે છે કે સત્પુરુષ અને જ્ઞાની પુરુષમાં આ ફરક છે. જ્ઞાનીની દશા સત્પુરુષથી આગળ છે, તો કૃપાળુદેવે સત્પુરુષના ચરણ સેવવાનું કેમ કહ્યું છે? આ પ્રશ્ન એમનો થયો. હવે આ મુશ્કેલી આ થાય છે, આજે ગઈકાલે પણ આપણે આ વાણીની વાત કરી હતી, આ બીજી વાત આવી. જોયું, જ્યારે આ જ્ઞાની પુરુષની વાણી મુકાય છે ત્યારે આવી રીતે એ મુક્તિ વખતે એમાં સ્યાદવાદ પણ સાચવી શકાય જ નહીં. મુકનાર પણ એ સ્યાદવાદનો નિપુણ હોવું એમના અંદર હોવી બને. એ કૃપાનો આખો ધોધ ઝીલેલો એવો હોય ત્યાર પછી થાય. તો જે પ્રકાર હોય એવું તો થાય. જ્ઞાનીના ગમે તેવા શબ્દો હશે એમ હશે તો ચાલે જશે, એનો વાંધો નથી. ખોટા નથી કહેવાના, પણ સંપૂર્ણપણે સમજવા માટે જ્યારે તો બધા જ પાસાઓથી તાળતો છે. કારણ કે આવી રીતે કહ્યું ને, જ્ઞાની પુરુષો ફરક છે, ભેદ પડે જ નહીં. આ તો કોઈ જાણતો સમજાય છે. તો હવે તમને કહીએ શું એનો મર્માર્ગ શું છે, કહીએ છે તમને. દાદા ભગવાન એ કહેવાનું મન, આ તો આજુબાજુનો રેફરન્સ નથી એટલે આ પાંચ ગણો થાય છે સાહેબ. સમજ્યા? સત્પુરુષ, જ્ઞાની પુરુષ, એની વ્યાખ્યાઓ સમજવી જોઈએ. આટલું બધું બોલો છો જગતભરના સંત પુરુષો, સત્પુરુષો અને પ્રગટ જ્ઞાની પુરુષનું પ્રગટ યોગ પર સારા વિશ્વનું કલ્યાણ કરવું, કલ્યાણ કરવું, કલ્યાણ કરવું અને કલ્યાણ નિર્મિત બનવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. આટલું તો બોલીએ જ છીએ આપણે, અને એમને એ પણ બોલતા હશે. જોજો, આ બોલે તેના બધી ખબર પડી જવી જોઈએ કે 3 જુદું બોલ્યા છે જગતભરના સંત પુરુષો. શું કહ્યું? જગતભરના સત્પુરુષો. જગતભરના નથી, સત પછી સત્પુરુષો. કારણ કે એમાં બહુ એવું આવતું નથી, હવે સંખ્યા હોય નહીં, પછી સંખ્યા નથી હોતી, પછી મર્યાદા આવી જાય છે. સત્પુરુષો, પ્રગટ સત્પુરુષોની યોગ પર અને પ્રગટ જ્ઞાની પુરુષોની યોગ પર. એટલે પ્રગટ સત્પુરુષોની યોગ પર બહુવચનમાં આવે છે અને પ્રગટ જ્ઞાની પુરુષનું યોગ પર એક વચનમાં આવે છે. એવું તમે વાંચ્યું ના? બોલો ને. હા, સમજ્યા? અહીંયા કૃપાળુદેવે સત્પુરુષ લખ્યું છે, એક વચન સ્વરૂપે લખ્યું છે. હવે સમજી ગયા? સત્પુરુષને એક સત્પુરુષને શોધે એક વચનના અર્થમાં લખેલું છે. હવે શું કરીએ? હવે સાહેબ ગોટાળા થઈ જાય. જ્ઞાનીઓને કશું થવાનું નથી, એ તો એક બિચારી બધું સમજી જવાના છે. પણ ના સમજાવે એવું થાય. મંજુબેન શું સાંભળ્યા કરે છે? એ મંજુબેન સમજવાની બેઠી પક્કી ખુદ સમજ જાતી ને. અચ્છા, છોડો ના આવે એ બધી વાતો. વાત
એટલે સત્પુરુષ ને જ્ઞાની પુરુષમાં ભેદ કૃપાળને સત્પુરુષ લખ્યું છે, જ્ઞાની પુરુષના અર્થમાં લખ્યું છે. આ સમજો. હવે સમજ્યા? એમને સમજાવજો. એટલે વાત જયારે ભરી દે બરોબર સમજો. પણ પાછું ભેદ છે ત્યાં આગળ ક્રમ માર્ગ છે ના અક્રમ માર્ગ છે, એટલો ભેદ પડશે જ. હવે એક પાછું ક્યાં કહેવાનું, એક કરશું પાછું બીજું ઘણું પાછું નીકળશે અંદરથી. એના કરતા બંધ રાખો વાત. આ બધી વાતો ના કરીએ. મોટા પુરુષના વાણી ના સમજાય બધી મોગમ રાખી દીધી, એનો વખત આવશે પકડાશે, કોઈ દળ પૂછવી નહીં. શું ઉડતું આપણું એ થઈ જાય આમાં તો. એટલે બાજી રાખો એને. તો સમજી ગયા બેન? ચાલો. આ નીતા દયાલાલ ગાલા ઇંગ્લિશ છે. નીતાબેન આમ તો કે મોડું નર્સરી સ્કૂલની છે. હા, અડધું ઇંગ્લિશમાં અડધું ગુજરાતી બોલ્યું છે. ના કઈ છે નીતાબેન? હે દયાબેન કઈ ગયા? હા, ખરા ઓળખ્યા હોય. આ નીતાબેન આ તો બહુ જબરી જબરી. હે થઈ ગયું? મસ્ત જાતા છે. એવું ગયું તું એ કહે થઈ ગયો છે. કારણ એ શું છે? કારણમાં શું મોક્ષ જાય? ઉદ્ગલ કે આત્મા? કારણમાં શું મોક્ષ જાય એમ પૂછે છે. કારણ એ શું છે અને કારણમાં મોક્ષ શું જાય, શાનો તો મોક્ષ થાય એમ પૂછે છે. ઉદ્ગલનો કે આત્માનો? આત્મા જવાનો છે, પણ આ ઉદ્ગલ એનું લાવ્યો છે કે મનમાં ખૂબ ચાલે છે. તમે કેટલી વાર પૂછો કહ્યું, પણ I was not able to speak. I hope you know what is going on in my mind. Yes, I know. And what is in my aim. Yes, make me stable in my aim. I have my relative problem, money, file number 2, etc. But give me Shakti to solve it with the presence of your. બંચાઈ ગયું મારાથી બોલશે. તો બંચાય નહીં મારાથી હાજરી. એ બેઠા હોય કેમ નહીં બોલ? હે એમ પણ આ બેઠા છે તમને ખોટું નહીં લાગે? ના ભાઈ ખોટું નહીં લાગે? તો સારું, બહુ ઉત્તમ કહેવાય. બધી નબળાઈ નીકળી જશે આપણી. હે હું પતિ છું, નબળાઈ નીકળી જશે અને એને નબળાઈ નીકળી જશે. શું? દરેકને નબળી હોય પોતાની રીતની. હવે આગળનું તો કારણ અને મોક્ષ કોણ હતો તને વાત થઈ ગઈ હતી ને? થઈ ગઈ નથી? થઈ રાસવાની બોલું છું ખરી છે. એ તો કે છે કે અમુક પ્રસંગ પડ્યો છે. કારણ એ શું છે ખબર નથી. કારણ એ બીજ છે અને મોક્ષ એ પરિણામ છે, રિઝલ્ટ છે. શું કહ્યું? એટલે બીજ સ્વરૂપ જ્યારે મોક્ષનું એ બીજ સ્વરૂપે મોક્ષ જ્યારે હોય તો જે પરિણામ સ્વરૂપે મોક્ષ હોઈ શકે, નહીં તો પરિણામ સ્વરૂપ વાળો મોક્ષ ક્યારે પણ હોતો જ નથી. સમજાય છે? એટલે જયારે મોક્ષની વાત કરીએ ત્યારે મોક્ષ તો આમ જ વાત કરાય છે એક જ રીતે, પરંતુ હંમેશાની સમજમાં એ કારણ અને એના પરિણામ સ્વરૂપે જ હોય છે. કારણ કે કારણ વગર પરિણામ હોઈ શકતું જ નથી. પહેલું કારણ અને પછી પરિણામ. કારણથી જ પરિણામ. હવે સમજાયું? બીજ બીજ સમજાય છે? એટલે
બીજનો ચંદ્રમા અને પૂર્ણિમાનો ચંદ્રમા એ બે, પેલો બીજનો ચંદ્રમા એ કારણ સ્વરૂપ જે મોક્ષ પ્રાપ્ત થયો હતો એનું પરિણામ આવ્યું બીજ સ્વરૂપ, જે પૂર્ણિમા પ્રકાશનું પરિણામ પામશે, કેવળ જ્ઞાન. સમજાયું? એટલે આવરણ બધા થતા જશે, સમભાવની કાળ થતો જશે. આપણો અકર્તા સ્વભાવ છે એટલે પૂતગલની બાબતમાં, અને આપણો જ્ઞાનનો સ્વભાવ છે આપણો શુદ્ધ ઉપયોગપૂર્વક જ્ઞાન ક્રિયાત્મક, દર્શન ક્રિયાત્મક, જ્ઞાન ક્રિયા દર્શન ક્રિયાથી, જ્ઞાયક સ્વભાવથી એ આપણો ખુલ્લો થતો જશે, શક્તિ ખુલ્લી થતી જશે જ્ઞાતા દ્રષ્ટા ભાવથી. સમજાય છે? અને આપણી અગતિ ગતિ એટલી સુંદર રીતે થશે કે અદ્ભુત સ્થિરતા આપણને પ્રાપ્ત થતી જતી જશે. અદ્ભુત. એને અકંપન નિષ્કંપન દશા કહી. આ કંપન વાળા પૂતગલના સંયોગમાં નિષ્કંપન દશા કહી એ કેવળમાં જ પરિણમે. કેવળ વખતે આ નિષ્કંપનનો અનુભવ હોય એની શરૂઆત આ તો ક્ષાયક થઈ ગયું. તો અત્યારે આ 5 આજ્ઞામાં આટલું બધું બળ છે. કરો એટલું તમારું. દાદાએ કહ્યું જે કરો એટલું તમારા બાપનું, એવું કહ્યું દાદાએ. એવું કહ્યું. એટલે બસ થઈ ગયું. એટલે કારણ આવી ગયું ને હવે. અને મોક્ષ કોનો થાય? શુદ્ધાત્માનો મોક્ષ નથી થતો, પૂતગલનો જ થાય છે. પૂતગલ બંધાયેલું એ પૂતગલ છૂટી જાય છે. સ્વભાવ પૂતગલ વિભાવમાં આવી ગયું હોય છે તે પછી સ્વભાવમાં આવી જાય છે. શુદ્ધાત્મા સ્વભાવથી સ્વભાવમાં છે, પરંતુ વિભાવ પૂતગલને કારણે એના આવરણોની નીચે શુદ્ધાત્માનું આવરણની અસરોને કારણે એ શુદ્ધાત્માનું હોવાપણું પ્રગટ સ્વરૂપ નથી. હવે સમજાયું? પ્રગટ સ્વરૂપની કિંમત છે. પ્રગટ સ્વરૂપ ક્યારે કહેવાય કે પેલું બીજ સ્વરૂપ થયા પછી એ પ્રગટ સ્વરૂપ ધીમે ધીમે ખુલતું જાય. ના ખુલે કહ્યું ને. એટલે સંકેત ત્યાં આગળ કહ્યું, શ્રદ્ધા ત્યાં આગળ કહી, દર્શન ખુલ્લું ત્યાં કહ્યું, દ્રષ્ટિ ભલી ખુલતી ત્યાં કહી. બહુ સુંદર દ્રષ્ટિ ખુલે અને બધું દેખાય. આ જોગીડાનું પદ કાઢ્યું હતું ગઈકાલે, કવિરાજ કેવું મજાનું પદ હતું. જોગીડાની લાઈનો એ કઈ હતી? જોગીડા એટલે આત્મજોગી. આપણે આ શરીર અને શરીરને જાણકાર આપણે એવા આત્મયોગી. આના સચ્ચિદાનંદ સ્વરૂપ. ચાલો, આ રૂપાબેન કોણ છે? મોક્ષના ચોપડે રકમ કેવી રીતે જમા કરવી? એટલે કિત્તા વગર સહીએ લખવાની તે. સહી ના હોય, એમાં કલમ ના હોય. સહી ફૂટવાનો પ્રશ્ન જ ના આવે ને. કલમ થડાય પણ સારી. કવિરાજ તો શું કરશો? પછી તું રકમ જમા થાય ના થશે. કવિરાજ કહે છે કે કલમ એ થડાઈ ગઈ, સહી ફૂટી ગઈ. શું કહ્યું તમે? વાતો ખરા? શું કહ્યું? કઈ છે ખરું? કલમ થડાઈને સહી ફૂટી એવું હશે. વડીને મહી રહે વિતરાગી. તક્કો પ્રસંગમાં છે કઈ કઈ પદ? વડીને મહી રહે વિતરાગ, જો કલમું ન ઠરડાય એમ છે. એ નહીં, બીજામાં છે. ચાલો કઈ નહીં. એટલે આવું છે. રૂપાબેન તમે બોલો, પૂછો છો તમે? કઈ ગયા સાહેબ? બરોબર છે. હા,
એ આપણા તો આપણે વાંચવાનું વાંચનારે શબ્દાતીત વાંચનારા તે શબ્દો ના વાંચે, વણ લખાણું વાંચે, બધું વણ વાંચનારા વાંચે જાય. કાયમના વાંચનારા હોય તે જ વાંચે ને, જેમને વાંચવાનું હોય એવું એ અવસ્થાઓનું વાંચન છે. કેવું? આવન ને જાવ, આવતી અવસ્થાઓ આવતી જાય છે, એ બધી પાછું આવતા સ્વરૂપ ખબર વંચાતું જાય, પછી એનું સ્થિર સ્વરૂપ રહેતા સ્વરૂપ એ પણ વંચાતું જાય, સ્થિર થઈને જતા સ્વરૂપ હોય એ પણ વંચાતું જાય. બોલો, ચાલ્યા જ કરે પરમાત્મા. આ બધું મોક્ષે રકમ સમજાયું ને? એટલે પેલું રિલેટિવ વ્યૂ પોઈન્ટ નું અને આ વંચાતું જાય એ રિયલ વ્યૂ પોઈન્ટ નું. હવે સમજી ગયા? રિયલ વ્યૂ પોઈન્ટ જે છે ને એ લખાતું જાય. હવે સમજી ગયા ને? બસ આ તમારું થઈ ગયું. પછી આ ખરો કાગળ લખીશ. ડોક્ટર અરુણ શેઠ નું ત્યાંથી ડોક્ટર અરુણ શેઠ આવ્યા છે. કેવળ દર્શનમાં નિજ પરિણતિ ઉત્પન્ન થાય છે અને કેવળ જ્ઞાનમાં સંપૂર્ણ થાય છે. નિજ પરિણતિ એ આત્મભાવના છે. હું શુદ્ધ આત્મા છું એ આત્મા ભાવના નથી. એ સમજાવવા કૃપા કરશો. આવું કે છે આ દાદા ભગવાનના વાણી છે, એમને આપતવાણીમાંથી એ એમને સમજવા માંગે છે. કેવળ દર્શનમાં નિજ પરિણતિ ઉત્પન્ન થાય છે. એટલે બીજ સ્વરૂપ કહ્યું ને આપણે, બીજ સ્વરૂપ, સ્વપરિણતિ. બીજનો સ્વભાવ જ શું? કે બીજના સ્વભાવ સ્વરૂપ, સ્વભાવ પરિણમન, પરિણતિ ઉત્પન્ન કરી. એટલે બીજ કહેવાય જ નહીં. સમજ્યા? અને એ બીજમાંથી જે પ્રજ્ઞા પ્રગટ થાય છે, એ પ્રજ્ઞા એ આત્માની અનંત શક્તિઓમાંથી એક અદ્ભુત આત્માની કલ્પક નામની શક્તિ, એ આખી એ ખુલ્લી થાય છે. એ કલ્પ શક્તિ માનેલા આત્મા સ્વરૂપની કલ્પક શક્તિથી જુદી છે. માનેલા આત્મા સ્વરૂપના કલ્પક શક્તિથી જુદી છે. માનેલા આત્માની કલ્પક શક્તિ અને મૂળ પ્રજ્ઞા સ્વરૂપ કલ્પ શક્તિ બે નોખી છે. મૂળ પ્રજ્ઞા સ્વરૂપ કલ્પ શક્તિ એ મૂળ ઓરિજિનલ શક્તિમાંની, અનંત શક્તિઓમાંની એ મૂળ આત્માના પુરુષની શક્તિ છે. અને માનેલા આત્માની કલ્પક શક્તિ એ આખી વિભાવમાં જાય છે. આટલો કેવું છે? બધાને સમજાય છે કે નહીં? બોલો. ના હોય તો વધારે સમજાવો, પૂછવું હોય તો પૂછો. કોણ કે પૂછો તો કોણ પૂછતા નહીં કશું? એટલે કે માનેલો આત્મા એટલે શું? કે જ્યાં પોતે ના હોય ત્યાં પોતા સ્વરૂપ માનવું. પોતાનું જ્યાં હોવાપણું ના હોય ત્યાં હું છું એ માનવું, એને માનેલો આત્મા કહેવાય. પોતાનું એટલે હું એ
વ્યક્તવ્ય પણ એ બધાને હોય છે, એ અંતરના વ્યક્તવ્ય પણ એ હોય છે, જે અવ્યક્ત સ્વરૂપે વ્યક્તવ્ય પણ હોય છે, અને સ્થૂળ બાહ્ય વ્યક્તવ્ય પણ ઉપર પણ આવે છે. એ બંને પ્રકારે હોઈ શકે. ત્યાં આગળ વાણીનો ઉપચાર આવ્યો, એ આખું હું પણ ત્યાં આગળ છે. તો વાણીનું માધ્યમ થઈ ગયું, ખલાસ થઈ ગયું. અને એ હું પ્રમાણમાં પણ કોનો ગુણ છે? એ પૂતગલનો ગુણ છે કે ચેતનનો? બોલો. એ હું પણ કાળ પક્ષે લાગે, પૂતગલને પક્ષે લાગી શકે? બોલો ને. હે હે કાચું બોલો ને, બોલો ને, જેવું સમજાવું બોલો છો. પૂતગલના પક્ષે લાગી શકે? હે હે મારે જવાબ જોઈએ. મને એ મેં પૂછ્યું નહીં, મારે પૂછ્યું એનો સીધો જવાબ જોઈએ. એ તો માર્ક નહીં મળે. છે કે નહીં? હા કે ના? હા વાળા એ કરીને હાથ ઊંચું કરે, ના વાળા ને કરીને હાથ ઊંચું કરે. પૂતગલ ને પક્ષ કઈથી હા કર્યું તમે લોકોએ? પૂતગલ કોને કહો છો? જીવતા ને કે ના જીવતા ને? એ મને કહો પેલા. બરાબર, તમે આ કોનારા કોણ છે? હાથ ઊંચો કરો. જીવતા ને કહો છો, ના જીવતા ને? ગુજુ મારું છું, જો આવી ગયું ગુજુ મારું છું. ગોઠવી મારું છું, ગોઠવી મારું છું. જીવતા ને કે ના જીવતા ને? હા, હાલ તો પૂતગલ કોને કહો તમે? પૂતગલ શબ્દ વાપરું છું. મેં જળ તમને કહ્યું? તમને હું જળ કહું તો માઇક કહું તો, પણ પૂતગલ તો કહું છું જ ને તમને. તો પછી હે એવું મેં કહ્યું? શું કરવું બોલું? મેં તો ચેતન નો ગુણ છે કે પૂતગલ નો કહ્યું? તમે પાછું જુદું જ બોલો છો. શું કરું? સમજી જાઓ ને વાત ને. કેવા નયા છીએ ને નયા પણ આપણું ગુમાઈ દઈએ, કેમ ચાલે? ના સમજ્યા? બધા સમજણ પડી ગઈ? હે એટલે માનેલો આત્મા કોને કહેવાય? એ તો આખું આટલું મોટું ભારત છે, કેટલા મોટા દર્શનો, મોટા મોટા થોથાઓ અને દર્શનો, દર્શનકારો, કેવી મોટી વાતો ચાલે છે, કેવી તાત્વિક ચર્ચાઓ જબરી ચાલે છે. શબ્દ સરખો નથી નીકળ્યો, તો નીકળ્યા ભાષાઓમાં તો નીકળ્યા હોય. એનો ચોક્કસ એક્ઝેક્ટ શબ્દ છે, એનો એક્ઝેક્ટ શબ્દ છે મિશ્ર ચેતન. શું કહ્યું? બોલો. એટલે પૂતગલ અને ચેતન બે નોખું કહ્યું અને સવાલ પૂછ્યો. સવાલ પૂછ્યો ને તમને? એમાં પૂતગલ ને ચેતન બે નોખા કયા અને પૂતગલ ને મિશ્ર ચેતન કહ્યું. તો ત્રીજું એ કઈથી આવ્યું પાછું? પૂતગલ ને ચેતન ને નોખ્યા પછી મિશ્ર ચેતન શબ્દ કઈથી આવ્યો? એમ એટલે બીજા અર્થમાં દાદા ભગવાને એને નિશ્ચેતન ચેતન કહ્યું. પરંતુ નિશ્ચેતન ચેતન શબ્દ વાપરો છો એ બહાર નથી, બહાર સામાન્ય ભાષા પ્રયોગમાં. અને મિશ્ર ચેતન સામાન્ય ભાષા બધે લાગુ પડે, બધે જ.
એ માનેલો આત્મા. અને શાસ્ત્રોમાં એને કહેવામાં આવ્યો છે વ્યવહારથી વ્યવહાર આત્મા. શું કહ્યું? એટલે કે ચેતન અને પૂતગલ બેની હાજરીમાં સાથે સાથે હોવાપણામાં બંને પોતાના ગુણોએ કરીને છે. પૂતગલમાં ચેતનનો ગુણ નથી, ચેતનમાં પૂતગલનો ગુણ નથી. પરંતુ એક એવી શક્તિ જે છે, જે શક્તિને કારણે ચેતન અને પૂતગલ બે સાથે સંયોગ હોવાને કારણે સારા લોકમાં બે ભિન્નપણે ક્યાંય પણ જોવા નહીં મળે. ક્યાંય પણ પૂતગલ ચેતન વગરનું જોવા નહીં મળે. અને હોય તો એ સંગ્રહાતું નથી. સંગ્રહાય છે? બોલો. બહુ તારે એક દિવસ કે 2 દિવસ રખાય. કોઈને બહુ વાલું હોય તો સાચવી રાખે, સંતાડી રાખે. રાખે? કેમ ના રાખે? કવિરાજ सुले बोलो ने, नहीं रखते, नहीं कोई रखते ही नहीं. जल्दी निकालो. चेतन है तो कीमत है, नहीं तो नहीं है उनकी ये कीमत. तो बिन चेतन वाला पूतगल की कहां सारा लोक में नहीं, देवलोक से पाताल लोक तक कहां भी नहीं. सभी जगह चेतन और पूतगल दोनों साथ में है. देवलोक में देवलोक की भूमिका के हिसाब पर है, मध्य लोक में ये मनुष्य लोक और तीर्थ लोक की भूमिका पर है, और पाताल लोक में ना की लोगों की भूमिका है. भूमिका अपनी अपनी अलग है ही, लेकिन वो पूतगल चेतन के साथ दोनों संयोग में भूमिका है, एक दूसरे से अलग नहीं. वहां मजे की बात है, कमाल है. और ये बात है, इसी कारण भी चेतन का जो अनंत शक्तियां हैं, वो शक्तियों के में से एक कल्प नाम की शक्ति, वो शक्ति के कारण, और ये शक्ति अपनी मूल शक्ति की स्वभाव की है, लेकिन मूल स्वभाव से है ही नहीं. सारा विश्व में देखा जाए अगर है तो अपवाद स्वरूप आ जाती है. जब आ जाती है तो सबको काम में लग जाती है. तीर्थंकर भगवान, ज्ञानी पुरुष, बस दो सर्वसमर्थ निमित्त है. होती है. सत्पुरुष तो अपने आप अपना काम कर लेते हैं, और उनके साथ उनके निमित्त से जो बने इतना हो उतना भी हो सकता है. इतने हैं. बाकी का पूतगल और चेतन दोनों संयोग वाला सारा जगत विश्व बना ही रहता है, था, है और रहेगा ही. वहां उसके अंदर अंदर ही बना रहता है, रूपांतर बनता ही रहता है. एक से अंदर दूसरा, दूसरा से अंदर तीसरा, तीसरा से अंदर चौथा बना ही रहता है. एटम के परमाणु ऐसे एक दूसरे में चले जाते, ऐसे वो जीव ऐसा ऐसा हो जाता है. क्या करे साहब, सब कुछ बन जाता है. सुनता ही है. ये कमाल की बात है. इसीलिए बताया एक कल्पक शक्ति जो है वो दोनों के बीच में जो है, वहां मिश्र चेतन स्वरूप से वो पूतगल और चेतन दोनों के बीच में, दोनों के साथ साथ जुटी हुई
वो तीसरी एक विनाशी शक्ति के स्वरूप में जगत में अनादि अनंत के स्वरूप में समसरण मार्ग में बनी ही रहती है। कायम की शक्ति और शक्ति ही है। शक्ति का मतलब यही है कि शक्ति जो है वो शक्ति के स्वरूप में कहां से भी वो आनी और जहां से आई वहां टिकी और जहां टिकी वहां अपनी जगह नहीं है जहां कायम की टिकी रहे, इसलिए वहां से निकल गई, बस खत्म हो गई बात। बैटरी चलती रहती है व्यवस्था, ये बुद्धगल। तो जो शक्ति आती है वो चेतन नहीं है, नहीं चेतन नहीं आती है, वो कल्प शक्ति चेतन की है, लेकिन माना हुआ चेतन की शक्ति, माना हुआ अवस्था भर जाती है, खत्म हो गई बात। हाजरी में इतना परिवर्तन है, वो हाजरी अनंत शक्ति कितनी प्रभाव है। शक्ति शब्द बहुत मूल्यवान है। सारा शक्ति ऊपर तो जगत में ये सारा तंत्र चल रहा है, उपासना भी उसी पर हुई है, सभी मंत्र तंत्र जाप उसी पर ही है, सारे मंत्र तीन मंत्र शक्ति के नाम पर ही जपे जाते हैं। बोलो, वहां पुण्य और पाप वो दोनों का ही हिसाब है, उसके अलावा और कुछ नहीं। मुक्ति मोक्ष के बाद मत करो, मुक्ति मोक्ष के बाद करनी हो तो अपनी मूल शक्ति वो असल स्वरूप से खुलनी जरूर है, कल्प स्वरूप से, वो उसको प्रज्ञा शक्ति बोलते हैं। ये कैसे खिले? जो मूल स्वरूप से खिले हुए हैं उनकी कृपा से वो बीच में नहीं। अब नहीं, पुराणों में कथा योग में कथाएं आती है कि कुंती माता सूर्य पुत्र, कर्ण सूर्य पुत्र है, सूर्य देव और माता हिस्सा बनता है, ऐसे कई दृष्टांत है। वैसे जैन धर्म कथाओं में भी कई कई दृष्टांत है। कैसे मालूम पड़े आपको? इस पुद्गलबाजी है। कौन सी बाजी? इस सामान्य मनुष्य को समझ में नहीं आएगी। या शक्ति वाला से शक्ति उत्पन्न हुई, बोला मैं शक्ति वाला हूं, तो उससे कुछ शक्ति वाला नहीं बन जाता। और शक्ति वाला है वो कोई अनंत शक्ति वाला, भूत शक्ति वाला है ही नहीं। कल्याण भावना वाला जरूर है, लेकिन आयुष्य के अधीन है, वो भी कल्पक के ऊपर है। वहां भी ऐसे ही कल्याण भावी वो आने जाने वाले बना करते हैं, उनपर व्यवस्था है। आवास और ऐसे ही आवास जो आवास में ऐसी बनी रही है। दूसरा आवास जो उनकी प्रभाव झील सके और वो प्रभाव सौम्यता से जगत को दे सके, तो दूसरा आवास जहां आने जाने का होना ही है। सूर्य प्रज्ञप्ति पूरा ग्रंथ भगवान के मुख से निकल गया, उसमें से सारी अर्चना भी निकली। लोग बहुत क्या है, वो सब ठंडे हो गए सब लोग। मुझे कुछ जानता ही नहीं, मुझे मालूम नहीं, और आप लोग मुझे कुछ बोलते ही नहीं रहते, कल्पक शक्ति की बात करते हैं।
नीच परिणति पूछता है। शुरुआत नीच परिणति उत्पन्न થાય છે, मीन्स बिगिनिंग होती है, और केवल ज्ञान में संपूर्ण થાય છે। बिना बिगिनिंग कहां से पूरी हुई? ये आत्मा भावना છે। હું શુદ્ધાત્મા છું, અપાત્મા ભાવના નથી, કારણ કે એ તો તમારી નિજ પરિણતિની શરૂઆત થઈ ગઈ। આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, એમ શબ્દ એ કરતા કેમ ક્યારે થાય? પુણ્ય બંધાય, બીજું કશું ના થાય। આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, आत्म भावना भावता जीव रहे। चलो चलो कीर्तन करो, 24 कलाक करते। दवा पीवी दिवस में 3 बार पीवी, दवा हलावी ने पी बस कोई वाचा करवानो, हलावानी नहीं, पीवानी नहीं साहेब। तो दादा ही करूँ, हाँ दादा की बात पक्का से मरस से बोलो ने क्रियामान जाप मंत्र गलत नहीं है, उसका मन तो समझो, उसकी बात कुछ कम है। वो कम मेरे मिले तो अच्छा बात है, वो ठीक है। तो निज परिणति हो गई तेरी बात, चलो हो गई। ये चंद्राबेन कौन है? ज्ञानी पुरुष की कृपा तो बहुत भी है। अरे यार तू चंद्राबेन आ गई, तू यहाँ जा, बहुत दिन से आई है। रोज आती है? अरे वाह वाह, हैं? अच्छा भाई भाई, ज्ञानी पुरुष की कृपा तो बहुत हुई है, लेकिन केवल ज्ञान पाने के लिए कितना अभ्यास करना पड़ेगा? क्या हम केवल ज्ञान का अनुभव कर सकते हैं? क्यों नहीं? बिन मेहनत का अभ्यास करेंगे तो केवल ज्ञान हो जाएगा। महीना पूरी निंद्रा लेना, जागना नहीं जागा, निंद्रा आराम से लेना, और निंद्रा में भी केवल ज्ञान का अभ्यास बनता रहेगा। ऐसा अभ्यास करते रहना। वो कैसे करता है? होता है तो निंद्रा कौन लेगा? आप लेंगे जरूर। तो आप क्या करेंगे? गहरी नींद आती तो मैं तो शुद्धात्मा हूँ ना। हाँ, लेकिन गहरी नींद वो वापस मैं तो शुद्धात्मा हूँ ना, नहीं शुद्ध। तो अभ्यास बनता रहेगा। हैं? जागेगा कौन? शुद्धात्मा या चंद्रा? शुद्धात्मा। हाँ, तो पीछे खत्म हो गई बात, अभ्यास बंद हो गया। हाँ। तो पीछे केवल ज्ञान अटक गया, गलती हो गई, तो कच्चा हो जाएगा। तो अभ्यास चालू होना चाहिए। पर दादा मालूम कैसे पड़ा? आपके ज्ञान से। आपका प्रकाश में मालूम पड़ा, शुद्धात्मा का प्रकाश हो गया है ना, ये अभ्यास हुआ इसलिए तो मालूम पड़ा इतना। तो कितना फायदा हो गया? ये केवल ज्ञान का फायदा, ऐसा नहीं होता है। नहीं तो इतना ही मालूम नहीं पड़ता। पड़ता साहब कुछ नहीं पड़ता, एक भूल नहीं दिखाई देती, कितना दिखाई देता है। अभी गलतियां आपकी दिखाई दे, दूसरे की अपनी दिखाई, घर में अपनी दिखाई देती है। पति देव कैसे दिखाई, निर्दोष दिखाई देते हैं? नहीं, जन्म मरण से छूटना है तो दूसरे का क्यों देखेंगे? क्या? जन्म मरण से छूटना है तो दूसरे का देखेंगे तो लंबा रास्ता हो जाएगा।
ना वो तो ठीक है, लेकिन पतिदेव का दिखाई देता है। नहीं, मैं मम्मी डैडी ने गुरु को अर्पण किया था लाइफ। पति नहीं नहीं, नहीं शादी नहीं की, नहीं। શું વાત કરે છે? ये पहले यहाँ पे आप पुत्र है नहीं, नहीं। यहाँ पे आप पुत्र है। हमारे पहले ज्ञान में ब्रह्म ज्ञानी लड़कियाँ होती थी। नहीं पढ़ी। नानी माँ बोलती थी उन लड़कियों की तरह बनेगी, उनमें चमक होती है तो गुरु की बनेगी। जबरी अर्पित जी? हाँ अरे वाह वाह हाँ। वाह वाह वाह। तो यहाँ देख, ये स्कूल में मदद करना, बच्चियां लोग सब आती है ना, हैं? उनको मजबूत कर देना। ये बाहर की कराटे हमें नहीं सिखवानी है, अंदर की सिखा, समझी? अंदर से सिखाएगी। आपकी आशीर्वाद रहेगी तो जैसे कि जरूर वो सब वो क्लास लेना उसका, हाँ, अंतर कराटे का क्लास लड़कियों का। खाली हमें अबला मानती है, हमें क्या शक्ति है क्या? चलेगा? चलेगा। हाँ? पर दादाजी मेरे को ये क्वेश्चन आता है, तो आपकी विधि में आता है कि मैं अनंत शक्ति वाला हूँ, तो मुझे लगता है एक ही शक्ति भी तो नहीं दिखती है। उत्कल की तो सब शक्ति दिखती है, काम क्रोध लोभ मोह सब एक्सपीरियंस होता है, लेकिन जो शुद्धात्मा का एक भी एक्सपीरियंस नहीं होता है ऐसे। ऐसा नहीं है कि तो तुझे को मालूम है कि एक्सपीरियंस क्या चीज है। अगर मालूम नहीं होता तो एक्सपीरियंस अभी हो जाता। तब तक तेरे को मालूम है एक्सपीरियंस क्या है? नहीं, इसके लिए आपके पास सही नहीं होगा। तो मुझे कैसे बोली कि एक्सपीरियंस नहीं होता है? आत्मा का अनुभव नहीं होता है तो मालूम नहीं हुआ तो कैसे बोलती है? मुझे समझ में नहीं आया, दिमाग में बैठा नहीं। जिसको मालूम है बोल सकता है कि मुझे अनुभव नहीं होता, तो अनुभव क्या चीज है मालूम है उसको, ऐसा नहीं? ये आपकी कृपा है दादाजी। अरे चंद्रा समझ गई, समझ गई। अनुभव समझना है, वो शब्द में नहीं आता। शक्कर मिट्टी है, जिसने चखी है, जो माँ जानते हैं, उनको पूछे जाए कि कैसी मिट्टी, मैं कैसे बताऊं, अब मुंह में डालो तो समझ जाओगे। बस इतने बोलते हैं, और कुछ नहीं बोलते हैं। अब चख लूंगे समझ जाएंगे, ऐसे ही बोलते हैं, ठीक है? लेकिन कब चखेंगे? अरे कभी कभी डर भी लगता है कि आत्मा का कुछ होता है, लेकिन वो देख जो कुछ बनता है वो चंद्रा के साइड पर बनता है। कुछ भी अंदर बाहर कुछ भी, शुद्धात्मा में कुछ नहीं बनता। शुद्धात्मा केवल खाली ज्ञाता दृष्टा प्रकाशमय है, वो फक्त जानता देखता है और कुछ नहीं है। देखना जानना उनका कर्तव्य है, क्रिया है। और पुद्गल की क्रिया क्या है कि आगे अज्ञान भाव में जो भरा हुआ था, जिसके कारण चंद्रा स्वरूप जन्म बना, वो जन्म जितना आयु कर्म है और जो संबंध के हिसाब से आया है, वो संबंध के साथ ये आयु कर्म चल जा रहा है। अभी समझा? ये चंद्रा का हिसाब से जो आयु कर्म जा रहा है, सभी जो संबंधों के साथ वो सब जा रहा है, वो दिन में रात में सब जा रहा है। शुद्धात्मा के प्रकाश में जा रहा है। शुद्धात्मा है, न दिन है न रात है, हमेशा शुद्धात्मा ही है। अभी समझी? हमेशा वर्तमानता ही है, न तो भूतकाल है न भविष्य काल। इसलिए काल शुद्धात्मा को स्पर्श नहीं कर सकता, और इसीलिए कर्म मात्र शुद्धात्मा को लेप नहीं कर सकते, जिस लेप के कारण शुद्धात्मा का प्रकाश वो ढक जाए, कवर हो जाए। नहीं, उसका ताकत ही नहीं हो सकता। कर्म और कर्म के साथ जुटी हुई माया उनको पास आज नजदीक भी नहीं आ पाती, कहाँ भी नहीं आ पाती। वो सभी जगह माया और माया के बाजार में कहाँ भी जावे, उनको स्पर्श नहीं, उससे दूर रहती रहेंगी। इसी उसके साथ डाला
चंद्रा के आसपास में तो अपनी नजदीक में आ भी नहीं पाएगी। लेकिन आपको मालूम नहीं, आप देखो देखो आप, काल कर्म और माया इसे मुक्त तो दिया। अब समझे कि नहीं? ये आप थोड़ा थोड़ा समझ में आ रहा है। ये बोलता था मैं, इसीलिए वर्तमानता में आ गई है। वो अभ्यास है आपका, ये केवल ज्ञान का अभ्यास है। अभी समझ गई? वो चालू हो गया है और चालू रहता है। लेकिन ये कलयुग है, तो कलयुग के कारण, कलयुग के काल में ये अंदर बीज स्वरूप में है। बीज स्वरूप में अभ्यास से, पुरुषार्थ से, अर्थात अपना पुरुष धर्म से, अर्थात अपने शुद्धात्मा धर्म से, शुद्धात्मा का ज्ञान प्रकाश, दर्शन प्रकाश के उपयोगमय प्रकाश से बन रहा है। भी समझी? जो प्रकाश से बन रहा है उसको अभ्यास बोलते हैं, उसको अनभ्यास अभ्यास बोलते हैं। क्या बताया? अभ्यास और अनभ्यास, बिना मेहनत वाला। क्या बताया? बिना मेहनत वाला, बिना जागा हुआ रात्रि को, रात्रि नहीं उसको, कायम का, कायम का। यानी कोई भी समय, कभी भी परीक्षा आ जावे तो तत्क्षण स्पॉन्टेनियस जवाब दे देने का, पास, फुल। परीक्षक फेल हो जाएगा, पेपर सेटर फेल हो जाएगा, क्वेश्चन सेटर। ऐसा नहीं साहब? क्यों ऐसा नहीं? नहीं समझे तुम? अर्थात कोई भी प्रसंग आया आपके पास, आपको प्रसंग की असर नहीं होगी ना, असर नहीं होगी तो होगी कि नहीं? तो कहोगे मैं पास हुई कि नहीं? हाँ, चलो पर दादा बाबा आप पढ़ क्या? विधि करो तो विधि पूर्ण रूप से नहीं हो पाती है। नहीं, देख जितनी रूप से होता है इतने कर, लेकिन उपयोग से कर। कि मैं शुद्धात्मा हूँ, ये शुद्धात्मा का प्रकाश में ये चंद्रा पड़ रही है, तो पड़ती हुई चंद्रा को ये प्रकाश में देखा जाता रहता है। खत्म हो गई बात। भी समझी? ये दोनों साथ में बन सकता है, नहीं बनता है? बन सकता है। अपना बच्चा पढ़ता है कि कोई भी पढ़ता है, हम किसको सिखाना है तो कैसा पढ़ता है हम उसके ऊपर ध्यान रखते हैं। तो वो पढ़ता है तो वो ध्यान रखते हैं, हमारा ध्यान उसके ऊपर रहता है, वो पढ़ता है, दोनों साथ में नहीं बनता है। वैसा हमारा शुद्धात्मा का प्रकाश में हमारे पर ध्यान रहता है। अभी समझा? उसको शुक्ल ध्यान बोलते हैं। क्या बोलते हैं? शुक्ल ध्यान। शुक्ल ध्यान महीना ही केवल ध्यान का प्रकाश। अभी समझ गई? अभ्यास वाला। अभी समझ गई कि नहीं? पर दादाजी मेरे पास और भी क्वेश्चन है। एक मेरा वही क्वेश्चन मेरा ही है। बोलो। दूसरा क्वेश्चन है, पहले सब लोग डराते थे कि अगर शादी नहीं करेगी तो फ्यूचर में कोई नहीं पूछेगा। शादी नहीं करेंगे तो फ्यूचर में कोई नहीं पूछेगा। आजकल का जमाना कलयुग में पूछे फ्यूचर में। हाँ। तो गुरु ने बोला कि तेरे लिए फ्यूचर भगवान है, डर मत, अच्छा होएगा। अभी लगता है कि मौत से पहले आत्मनिश्चय पूर्ण तरह से होए, यही कामना होती है कि पूर्ण, जैसे बीज तो पड़ा है आपकी कृपा से। कितना बीज आपका जो बीज पड़ा है? अच्छा, हाँ। अच्छा। पूर्ण रूप से भी मौत से पहले यानी पूर्ण होई, ये आपकी आशीर्वाद देते हैं। बोलो। वही आशीर्वाद देते हैं कि मौत से पहले, शरीर पुद्गल छूटने से पहले आत्मनिश्चय पूर्ण तरह से होए, ये आपसे आशीर्वाद मांगते हैं। जरूर पूरा आशीर्वाद देगा। लेकिन तेरे माता पिता है कि नहीं? खाली मम्मी है ना, तो मम्मी की राजी करना है। देखना, मम्मी का राजी करो हमेशा, इतना काम करो। अगर मम्मी पूरी राजी है पूरी तरह से तो बिल्कुल हरकत नहीं, इतना समझ लेना। नाराज नहीं होना चाहिए बस, तो मम्मी बिल्कुल फिक्र मत करो, तेरी ये बच्ची अच्छी ढंग से अकेली रह पाएगी, तो इतना उसको दो। हाँ, तेरे में विश्वास है कि नहीं? पक्का है ना? हाँ? अगर हाँ? कोई बात नहीं, वो तो ठीक है। हाँ।
जो व्यवहार है व्यवहार रखो, ये निश्चय है। निश्चय और व्यवहार में झगड़ा नहीं है। आप समझी? व्यवहार में जो भी आपका गुरु रख लो, निश्चय व्यवहार को शोभा देता है। क्या बताया? व्यवहार से कोई झगड़ा नहीं, उसे कोई नहीं दिक्कत नहीं, व्यवहार से कोई, इसको ही निश्चय बोलते हैं। लेकिन निश्चय होता ही नहीं कहाँ, निश्चय तो मुख्य है। व्यवहार गुरु भी निश्चय ढूंढते हैं, उन्हें निश्चय प्राप्त नहीं है। निश्चय जिसको प्राप्त है वो तो बहुत बड़ा है, बहुत बड़ा। भी समझिए, जनक विदेही राजा का दृष्टांत सुना है, वो समझ जाओ उसके ऊपर से। अष्टावक्र जी हमारे ज्ञान में अष्टावक्र गीता चलती थी, हमेशा रोते थे क्योंकि उसमें एक ही लाइन होती थी कि आत्मज्ञान पाने के लिए 5 ईश्वर से ऊपर उठना पड़ेगा और वैराग लेना पड़ेगा। तो लगता था मेरे पास तो कुछ नहीं है, मैं आत्मनिश्चय नहीं कर पाती। और यहाँ आके बताया कि पैरेलल चलता है, व्यवहार अपनी जगह, रिलेटिव अपनी जगह। बहुत खुशी हुई। पूरे जा, तेरा काम बन गया, जा जा। એને કવિરાજના એમની થ્રુ આવે છે ને, એટલે દ્રષ્ટિથી જ એ ગમે તેને દ્રષ્ટિને ફિટ થઈ જાય છે, ઉપયોગને, શુદ્ધ ઉપયોગને। તમે જોજો, ખરું કે નહીં થાય? બહુ મજાનું થાય, એક્ઝેક્ટ તમને શબ્દો બી ગોતવા ખોરવા નહીં જોવું, એની મેં તો થઈ જશું। બહુ મજાનું છે, બન્યા જ કરે છે। ચાલો આ છેલ્લું છે, તે કાંઈ નાનું પૂછી લીધું જતા નાના બેટી ગયા જો કે જે માનેલો ભાગમાં કલ્પ શક્તિ છે, માનેલો એટલે આપણે જે વ્યવહારમાં જે કહીએ છે એટલે રાઈટ બિલીફ કહેવાય છે। એ રાઈટ બિલીફ ને તો સંકેત કહેવાય છે ને, તે જ ડિઝાઇન અને બિલીફ કામ કરે। એટલે શું કહે છે તું દાદાજી અહીંયા આવતી ને જલ્દી? ચલો બહુ ટાઈમ નથી આપણી પાસે, હવે આપણે આરતી કે જે કરવાનું તૈયારી કરતા હતા। જે કલ્પશક્તિ આપણે કહીએ છે તે આપણે વ્યવહારમાં જે છે તે ડિઝાઇન ને માન્યતા તરીકે કામ કરે છે। ના, કલ્પશક્તિ તો શુદ્ધ પ્રજ્ઞાના પક્ષની, એટલે શુદ્ધાત્માના પક્ષની, અને એ જ જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપે કામ એ કરે છે। નિર્વિકલ્પ સમાધિ સ્વરૂપ રાખે તમને, અચ્છા, નિર્વિકલ્પ સમાધિ સ્વરૂપ એ રાખે। કલ્પ સ્વરૂપે રહેવાનું આપણે આવે। પ્રજ્ઞા શક્તિ છે ને એટલે ચેતવ 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 કર્યા કરે, એટલે આપણો જ્ઞાન સ્વભાવ ખુલ્લો થઈ ગયો। આ જ્ઞાન પ્રાપ્તિ પછી બને, ત્યાં સિવાય બને જ નહીં કોઈ દિવસ। તમારું જ્ઞાન સ્વરૂપ તમને આત્મજ્ઞાન થાય ને ત્યાં સુધી ના બને, અને પછી દર્શન ખુલે છે, તમારું દ્રષ્ટિ ખુલે છે, એટલે સમજણ પડે। એને બીજ કહે છે, સમજો? આ સમજાયું? હા। અને બીજ ખુલવા, દર્શન ખુલતા પછી એ દ્રષ્ટિ વિકાસ થતી જાય છે, દર્શન ખુલ્લું થતું જાય છે। દર્શન જેમ જેમ દર્શન આવરણ ખુલતા જતા જાય, એને સાથે સાથે પેરેલલ જ્ઞાન આવરણ પણ ખુલતા જાય। પણ જ્ઞાન આવરણ ખુલ્લા થતા જવામાં તમારે ત્રીજી ચોથી આજ્ઞા એ બહુ અવશ્ય કાળજી રાખવી જ જોઈએ। તમને કહેવામાં તો 5 આજ્ઞાઓ આવી છે, તમને ખ્યાલ નથી। એટલે અપ્રતિક્રમણના દોષો છે ત્યાં આગળ હવે અંદર બધા સ્ટોક બાર વગરનો નર્યો પડેલો જ છે। નર્યો આખું શરીર જ અપ્રતિક્રમણ વાળું પડેલું, એનું જ બનેલું છે આખું। છેક આગળનો સ્ટોક લઈને આવેલા જન્મથી આજ સુધી બધું એમને જ પડ્યું છે, કોઈ દડો એનો પ્રયત્ન નથી થયો। કરો એ ક્યારે ખાલી કરવાનું કોઈ બેઠા જ નથી, એને સમય જ ક્યાં આપ્યો છે? એટલે તો કહ્યું તું રોજ કલાક કાઢો અને સમય કાઢી થોડા વર્ષો લઈને આજ સુધી આવી જાઓ। નહીં સમજાયું? રોજ શું કરો છો? 24 કલાકમાં નથી મળતા કે કલાકે ના નીકળે? કવિરાજ કાઢી લો ને, પોતાનો વખત છે, કરતા શું થાય? કાઢો ને, હે આવી કે કાઢે છે ને? ચલ ચલ ચલ, પૂછીશ નહીં પાછું। એટલે નિર્વિકલ્પ સમાધિ એવું છે, નહીં? સંકલ્પ વિકલ્પ થી છૂટ્યા એટલે હું ને મારું
એનાથી છૂટ્યા. હું મોઢાના શરીર મારું એનાથી છૂટ્યા, મન મારું એનાથી છૂટ્યા, મારી એનાથી છૂટ્યા, એ મારું છૂટી ગયું. કાર કર્મને માયા એ મોનાને સ્પર્શે અને એના કર્મના ઉદય છે બધી અવસ્થાઓ. હું શુદ્ધ આત્મા, જ્ઞાતા દ્રષ્ટા. ઊંચે ઉડું ને નીચે જવું છતાં એક સરખું જ રહું. આવું ગાય છે. આવું એ શબ્દો નથી આ ખાલી અનુભવ છે. अनुभव જા જલ્દી. कविराज ये सब पूरा हो गया है.